એવી ધાર્મિક માન્યતા છે કે જેઠ મહિનામાં સંકટ મોચન હનુમાનજી ભગવાન શ્રી રામને મળ્યા હતા. તેથી જેઠ મહિનામાં આવતા મંગળવારે ઉપવાસ કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. આ મહિનાના ભગવાન સૂર્ય અને દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરવાના નિયમો છે. જેઠ મહિનામાં કેટલાક નિયમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ જેઠ મહિનામાં શું કરવું અને શું ન કરવું જોઈએ. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય બજરંગબલી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં જેઠ મહિનાનું મહત્ત્વ જાણી લઈએ. હિન્દુ ધર્મમાં જેઠ મહિનાનો વિશેષ મહત્ત્વ છે. જેઠનો સ્વામી મંગળ છે. આ ગ્રહને હિંમત અને બહાદુરીનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે જેઠ મહિનો પણ ભગવાન વિષ્ણુના પ્રિય મહિનો માનવાનો એક છે. આ સાથે જ આ મહિનામાં ભગવાન હનુમાન પ્રથમ વખત શ્રી રામને મળ્યા હતા. કારણ જેઠ મહિનામાં આવતા દર મંગળવારને બડા મંગલ તરીકે ઓળખવામાં આવે છે. જેઠ મહિનામાં ગંગા સ્નાનનો વિશેષ મહત્ત્વ છે. તેથી આ મહિનામાં ગંગામાં સ્નાન કરો અને જો શક્ય ન હોય તો નાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો. જેઠ મહિનામાં તલનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. આ મહિનામાં તલનું દાન કરવાથી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી શકે છે. જો તમે શારીરિક રીતે સ્વસ્થ રહેવા માગો છો તો તમારે સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ અને ઘરના મંદિરમાં ભગવાનને ગોળનો ભોગ લગાવવો જોઈએ. જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જેઠ મહિનામાં દાન પુણ્ય કરવું અત્યંત ફળદાયી છે. તમે ખોરાક, કપડાં કે પૈસા દાન કરી શકો છો. ખાસ કરીને જેઠ મહિનામાં પાણીનું દાન કરવાથી લાભ થઈ શકે છે. તેથી પાણીનું દાન કરો. આ મહિનામાં મંત્રનો જાપ કરવાથી મન શાંતિ થાય છે તેમજ વ્યક્તિને શુભ ફળ મળી શકે છે. જેઠ મહિનામાં જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. તેનાથી વ્યક્તિ જીવનમાં હંમેશા શુભ ફળ મેળવી શકે છે. મંગળ જેઠ માસનો સ્વામી છે. તેથી આ દિવસમાં હનુમાનજીની પૂજાનું પણ ઘણું મહત્ત્વ છે. આ મહિનામાં ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યા દૂર થાય છે. જેઠ મહિનામાં ભૂલથી પણ ન કરો આ કામ. જેઠ મહિનામાં રીંગણાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી દોષ અને રોગો થાય છે. આ સાથે તે બાળક માટે પણ અશુભ છે. આ સિવાય સૂર્યને જળ અર્પણ કરતી વખતે વિશેષ કાળજી લેવી જોઈએ. સૂર્યને જળ અર્પણ કરતી વખતે ક્યારેય પણ સીધું સૂર્ય તરફ ન જોવું જોઈએ. લોટામાંથી પડતા પાણીના પ્રવાહ દ્વારા સૂર્યદેવના દર્શન કરવા જોઈએ. જેઠ મહિનામાં પાણીનો બગાડ કરવાની ભૂલ ન કરો. આ મહિનામાં
પાણીનો બગાડ કરવાથી વરુણ દોષ થાય છે. તેથી પાણીનો બગાડ ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ સમયે પાણીનો બિનજરૂરી પ્રવાહ પણ પાણીની જેમ જ પૈસા વહી જાય છે. તેથી જો તમે ગરીબીથી બચવા માંગતા હોવ તો પાણીનો ઉપયોગ ખૂબ સમજી વિચારીને કરો. પરિવારના મોટા પુત્ર કે પુત્રીના લગ્ન જેઠ મહિનામાં ન કરવા જોઈએ. આનાથી અશુભ પરિણામ મેળવી શકે છે. શરીર પર તેલ ન લગાવવું જોઈએ. આ સિવાય તલનું દાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે. જેઠ મહિનામાં મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જ જોઈએ. આ મહિનામાં હળવો અને સાદો ખોરાક લેવો જોઈએ. જેઠ મહિનામાં તમામ મંગળવારનું ખૂબ મહત્ત્વ છે અને તેથી તેને મોટા મંગળ કહેવામાં આવે છે. જેઠ મહિનામાં કોઈ પણ મંગળવારે ન તો પૈસા ઉછીના આપો, કોઈની પાસે પૈસા ઉછીના ન લ્યો, નહીંતર મંગળવારે તમને દેવાના બોજ હેઠળ દબાવી દેશે, તમને ઝડપથી ગરીબી બનાવી દેશે. જેઠ મહિનામાં તરસ્યા વ્યક્તિનું પાણી પીવડાવવું વિના ક્યારે મોકલવા જોઈએ નહીં. આવી સ્થિતિમાં તો તમારે ઘેર કોઈ મહેમાન આવે છે તેને ચોક્કસપણે પાણી પીવા માટે પાણી આપો. જેઠ માસમાં સૂર્ય પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ મહિનામાં મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ. પ્રયાસ કરો, વહેલા ઉઠો, સ્નાન કરો અને સૂર્યને પ્રાર્થના કરો. જેઠ મહિનામાં દિવસ દરમિયાન પણ ઊંઘ ન લેવી જોઈએ. આવું માનવામાં આવે છે કે આ મહિનામાં જે વ્યક્તિ દિવસ સુધી મોડે સુધી સૂવે છે તેમને દરેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે.